નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર અપાયા। ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા આજે ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યા હલ કરવા માંગણી કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ધોળકા અને ભેટાવાડા ગામે આવેલ ફાર્મા કંપનીઓ દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડી દેતા નેસડા ગામના ખેતરમાં વસવાટ કરતા કુટુંબોના બાળકો છેલ્લા 20 દિવસથી સ્કૂલે જઈ શકતા નથી। ગામમાંથી રાત્રિના સમયે ખેતરમાં ગુલાબ, મોગરો, તગડી, પારસ, ગલગોટો, ડમરો વીણવા જવામાં આ કેમિકલયુક્ત પાણી અવરોધરૂપ બને છે। આ પાણીમાંથી પસાર થતાં લોકોને ખંજવાળ આવે છે અને પાણીજન્ય રોગ થવાની ભીતિ છે। ગામના પીવાના પાણીમાં બોરમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી પીવા લાયક બચેલ નથી। આ પાણી જે વેણમાંથી પસાર થાય છે તેની આજુબાજુના બોરના પાણી પીવા લાયક રહેલ નથી। આ કેમિકલયુક્ત પાણીના કારણે ખેતપાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। આ આવેદનપત્ર આપતી વેળા નેસડા ગામના આગેવાનો પ્રતાપસિંહ પઢિયાર, વનરાજસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, મુકેશભાઈ દાઈમા હાજર રહ્યા હતા। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।